સત્સંગ એટલે માણસો એ સમજે છે કે વાતું પેલા નથી, વાતુંને કરવા વારો પેલા છે. વાતુંનો આટલો સંગ કરો છો તો વાતું કરવા વાળાનો સંગ કરો ને. સાચી વસ્તુ એ છે. વાતોમાં તો જીવન પાસ થાય છે બધાયનું, પણ સદગુરુ મન માનતા પૂરા ગુરુ ભેટા, ખરી બતાવી દીધી વાતો. દિલની વાત કોણ કરે? દિલના દર્દોલા દર્દી જાણે, પણ જેની અંદર વેદ્યું જ્ઞાન ભરી ગયું હોય એને નથી સમજાતું. એટલે સત્સંગ છે એ મનને બ્રેક કરે છે. ભજનનું બીજું નામ જ છે. મન જે છે એની અંદર ઉડતા જે સંકલ્પ વિકલ્પો છે, વિચારો છે, એ બધા બંધ થઈ જાય તો બેડો પાર થઈ જાય એવું છે. જગત તો એક સપનાનો ખેલ છે, એમાં ઓહર બહોર થવાની કાંઈ જરૂર નથી. પણ આપણે કાંઈ કોઈના માલિક નથી. એટલે ભલે ને થતા ઓહર બોહર, ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના. જગતને ખુશ કરવા નીકળ્યા, જગતને જે બિચારા અધકચરા છે, જગતને ખુશ કરવાનું નથી, જગતના નાથને રાજી કરવાનું છે. જગતના કોઈ ખુશ થશે નહીં, ખોટું કૂચે મૈણું કરવા જેવું નથી. રાજી કરલે કીર્તાર, આ મનખો નહીં મળે વારંવાર. હે ભાઈ, રાજી કરલે કીર્તાર. ગુરુ રીઝવવા હરીને ભજને. તમને જેને જ્ઞાન આપ્યું છે એ ગુરુને રાજી કરવા હોય તો પણ તમારે હરીને ભજવા પડશે. ગુરુ ને ગોવિંદ બે એક છે. ગુરુમાં ગોવિંદ ને ગોવિંદમાં ગુરુ એમ એક જાણી. હે લાખા તમે રસને ચાખશે, તમે રસને ચાખજો. એટલે 100 વાતની એક વાત સત્સંગ છે એ મનને બ્રેક કરે છે બાપ. બ્રેક થઈ જાય પછી તમને ખબર પડે કે ફાયદો શું છે. મન સમજાવે એ નર મોટા. પેલા કેમ કેવું કે મનને કબજે કરશો તો આમ થાય છે ને તેમ થાય છે, એ વાત કહેવાય. વાતની આ વાત નથી, વાતો કરવા વાળાની વાત છે. દુઃખી થાવ હોય તો જગતની વાતો કરજો, એટલે પછી તમને ખબર પડી જશે એના રિઝલ્ટની. અને જો સુખી થાવ હોય તો જેને જગતના પતિને જાણ્યો એ તો સમરે છે શ્વાસોશ્વાસ. દર્શન દેજો દાસને. એક શ્વાસ એનો ખોટો ન જાય. એને ક્યાં કોઈના રોલ ફેરવા છે? એના ઘરમાં છાનો માનો ભજન કરે છે ભાઈ. આપણે કોઈની ઘરે જતા હોય તો બરાબર છે, આપણે કોઈની ઘરે જતા નથી. અહીંયા આવે છે એને ના નથી પાડતા,
પણ 9:30 થી 11:30. એટલે હવે મયુરભાઈને કહી કે તમે બોલો, સત્સંગ છે એ મનને